હેલો મિત્રો, તો કેમ છો? પરિવારથી તમારું સ્વાગત અમે આપણા બીજા એવા બ્લોગમાં. આજે આવી ગયા પાછા આપણે બાજરામાં. આજે આપણો પહેલો બ્લોગ છે, તો તમને કેવી જોવાની મજા આવે ત્યારે કોમેન્ટ કરી દેજો. અને અત્યારે જો બાજરામાં પાણી વારવાનું હોય, આ સાઈડ બધું પી ગયું છે, જો આ બધું પી ગયું છે, અને ઓલી સાઈડ બધું પાવાનું હોય. હું તમને બતાવું કયું કયું આપણે પાવાનું છે. અહીં જો આ 4 વાટરી પાવાની છે, 1 2 અને 3 ને ઓલી 4, આ 4 વાટરી પાવાની છે. જો અત્યારે તો એમાં ખાતરે નાખતું જવાનું હોય અને વાટરી પાતું જવાનું હોય. તો હાલો પેલા ખાતર લઈ આવી અને ખાતર નાખ દે અને વાય પાણી ખોલ નાખે. હાલો અત્યારે ઘરેથી ખાતર લઈને જઈ વાવણિયામાં. અને મિત્રો જો આ રીતે બાંધે ને ઠેલીને એટલે વાવણીઓ કહેવાય. તમારે અહીંયા શું કહેવાય એ કહીજો. અત્યારે જો વાવણીયામાં ભરીને હવે બાજરા બાજુ હેલા જઈ આપણું ઘર હે. અને હવે બાજરામાં જઈ ખાતર નાખવા. જો આપણો બાજરો પણ આવી ગયો હે, તો હાલો હવે ખાતર નાખી દી કાયો. ખાતર તો થોડાકમાં નાખી દીધું હોય. વાહે વાહે આપણે પાણી પણ ચાલુ કરી નાખીએ, કારણ કે ખાતર નાખતા જઈને પાણી વાળતા જઈએ. ત્યાં આગળ આપણો વાલ હે, તો હાલો એને વાલને ખોલી નાખીએ. આ વાલને અહીંથી આપણે જેવો ચાલુ કરીએ આમ કરીને આમ સીધું અહીંયા આગળ પાણી આવે. જો તમને બતાવું તો ફાઇનલ મિત્રો આપણે પાણી આવી ગયું અને જો હરિયામ જવા માંડ્યું છે. અને આપણે હું 1 વાટરી ખાતર નાખી દીધું, આ પીવે તો બીજી વાટરીમાં પણ આપણે ખાતર નાખી દઈશું. અત્યારે હાલો તો અત્યારે આમાં નાકા વારવા માંડી ઘડી. હવે તો બાજરામાં પાણી વારી વારીને થાકી ગયા આવું. એક વાર અત્યારે ઉનાળાનો તડકો અને ઉપર જતા પાણી વારવાનું. હું ઉપાધિ નથી, કેમ કે રોટલા ખાવા હોય તો બાજરામાં પાણી તો વારવું જ પડે. એમાં કાંઈ લેના દેના જ નહીં. જો અત્યારે જો આપણી વાડીનું વ્યૂ પણ એક નંબર હો. ટાંકો નારિયેળ આમ ફોટા બોટા પાડવા હોય તો આવી જજો આપણી વાડીએ. એક નંબર વ્યૂ આવશે તમને ફોટા પાડવામાં. જોઈ લ્યો. અને આ આપણો બાજરો હજી આવડો આવડો થયો હોય. આ મોટો થઈ જાય ને તો કઈક મજા આવે. આજે તો મિત્રો હું તમને બતાવવાનો છું કે બાજરામાં ખાતર નાખવાથી ફાયદા શું, એ તો હું તમને બતાવું. પેલા આ બાજરો જોવો, આ કેવો પીરો સમ જેવો છે. અને આ બાજુનો બાજરો જોવો, આ કેમ એકદમ લીલો સમ જેવો જોઈ લ્યો. એને એકદમ લીલો. અને આ જુઓ પીરો. આમાં ખાતર નથી નાખ્યું અને આમાં ખાતર નાખ્યું હોય, આટલો ફેર પડે. એકદમ લીલો થઈ ગયો ને અત્યારે આમાં આપણે નાખતા જઈએ અને પાણી પાતા જઈએ. એટલે હજી કેમ કે હજી 4 વાટરી પાવાનું બાકી છે અને આ બાજુનું બધું પી ગયું છે, ઓલ બાજુ થોડુંક બાકી છે. અને જો આ નાખવાનો ફાયદો, આ ખાતર જો એકદમ લીલો સમ જેવો ઊભો હોય અને આ એકદમ પીરો. તો બાજરામાં ખાતર નાખવાનું આ જ રીઝન, કેમ કે બાજરો સારો થાય ને બધી રીતે. અને જો તમારે બાજરો વધારવો હોય, મોટો કરવો હોય, તો એક મારું સલાહ લઈજો. આ રીણ ખડ રીણ ખડ એ કોઈ દી ખાવા ન દેતા. એ ખડ હશે ને ત્યાં લગી બાજરો તમારો ઓછો આમ વધશે. એટલે વધશે ખરો ઓછો, કારણ કે ખડ્યું ને એ આમીને મોટું થવામાં રોકે ને મૂળિયાની બધું દબી નાખે. એટલે પહેલાં તમારે ખડ બંધની દવા છાંટી દેવાની. અમે તો આમાં છાંટી પણ કાંઈ અસર ન પડ્યો. તો ફાઇનલી મિત્રો આપણે બધું પાઈ નાખ્યું. હાલ બાજુનું જો તમને દેખાતું હોય છે, હાલ બાજુનું બધું પી ગયું. હજી વાલ બંધ છે અને આપણે બપોર ચડી ગયા ને ત્યાં પી દીધું. વાંકોની સાઈડ નાકા વારવાના છે, તો અત્યારે હવે કરી દે વાલ બંધ અને ખાઈને પછી ઓલી સાઈડ વાલ ખોલી નાખી. તો હાલો વાલ આપણો બંધ કરી નાખી, બરોબર. હાલો તો હવે ખાઈ આવી. અત્યારે મિત્રો ખાવામાં એવું છે ને કે આમ વાત જ જવા દો, મોંઘું જ એટલું શાક આમ જોઈ લ્યો. અત્યારે ગવાર જોઈ લ્યો, ગવાર ને રોટલો. તો હાલો હવે ખાઈ. અત્યારે મિત્રો આપણે અસલ મજાના ખાઈ પીને જો આંબાને સાહેબ બેઠા, દોયડું ચાર્જિંગનું લઈને જોઈ લ્યો. લાંબુ દોયડું કરી નાખ્યું ઠેઠ આમ લગી બોર્ડથી લઈને. અત્યારે ચાર્જિંગ મૂકી જોવા થાય ને મોબાઈલ જોવો હોય ને બાજરામાં તો કામ આવે. પછી આપણે આમાં પાણી વારવાનું. હાલો ઘડીક આરામ કરી લઈ પછી વારવા જઈ પાણી. અમારા ઈલાભાઈ હળવદથી આવતા રહ્યા. ઈલાભાઈ હાલબાદ જોવો તો જો આપણો નાનો ભાઈ છે, એ હળવદ ગયા હતા એડા ભરીને રાતે. અત્યારે આવતા રહ્યા છે. હજી મારા પપ્પા તો હજી અહીંયા એડમાં જ છે. આ ઈ લોકો કોકની ગાડીમાં આવતો રહ્યો છે. અને અમને પાછું જવું આપણે રખડવા. પછી બાજરામાં પાણી વાળે, તમને ખબર તો એ. આપણે જો ઉતારતા ને ઈલાભાઈ આવી ગયા છે, એટલે જો પાછો પંખો ચાલુ ફેરાયો એમને જોઈ ગયો. ઈલાભાઈને આપણે દિલથી થેન્ક યુ કહેવાનું છે. થેન્ક યુ યુવરાજભાઈ, તમે પંખો ચાલુ કર્યો. અને આપણે બોર્ડ મૂક્યું હતું એટલે પાછો યુવરાજભાઈ પંખો કરી નાખ્યો ચાલુ. પછી પાછો ઉપર જતા ટાઢો ટાઢો એવો પવન આવે છે, વાત જ જાવજો. નીંદર આવી જાય, પણ આપણે કોઈ બપોર સુવી નહીં એટલે નીંદર ન આવે. ફાઇનલી મિત્રો અત્યારે સાંજ પડવા આવી. કેટલા સાંજના એટલે 4 વાગ્યા. અને આપણે જો દી છે ત્યાં પહોંચ્યો છે અને 4 વાગી ગયા. અને આપણે વાલ ખોલી નાખ્યો છે. અને આપણે લીંબુડા છે 2 લીંબુડા, આ 1 ને આ 2 આખામાં લીંબુડા જ હતા, પણ એને આપણે કાઢી નાખ્યા.
કેમ કે સૂકી ખેતી ન થાય ને, સૂકી એટલે વાવેતર કાંઈ ન કરીએ કે ઓલો બગીચો હતો એટલે કાઢી નાખ્યો હોય. અને જો પાણી વાળું આવી ગયા તો સારો પાણી વાળી નાખી કાંઈ. તો ફાઇનલી મિત્રો આપણે પાણી વાળીને આવતા રહીએ બાજરામાં અત્યારે. પછી આવીને નાઈ બહેન અત્યારે આવ્યા ટાંકે. અત્યારે ટાંકે આવી ગયા. અત્યારે ટાંકો જોવા આવ્યા છે કેટલો ભર્યો છે જોઈ લો. આ ટાંકો હે આપણું નામ લખ્યું છે પણ જયદીપ ઠાકોર. હવે ટાંકો જોઈ લે આપણે કેટલો ભર્યો છે. ભરી ગયો કિંગ. ઓહો હજી તો આખો ટાંકો ભર્યો હિમણામ. હજી આ કેદી ખાલી થાય હવે. પાવર ન આવે તો ખાલી થાય, નકર તો ખાલી બાલી થાય નહીં. જોઈ લો. અને આ છે આપણી વાડી. તમને ઇન્ટ્રો બતાવ મારી વાડીનો. બ્લર કેમ થઈ ગયો હવે જો અહીંથી ચાલુ કર્યો બાજરો. જો પછી ઠેઠ ઉયા લગી બાજરો વાયો હોય. અને ઓલ બાજુનું પડતર આ નારિયેલી વાળું અહીંથી ઉયા રહ્યું. ઓલ બાજુ પડતર પડ્યું. બધું પડતર છે. ખાલી થોડોક આમ તો 7-8 વીઘાનો બાજરો વાયો હોય. અને અત્યારે સનસેટનો ટાઈમ છે જોઈ લ્યો. દી કેવો દેખાય જોઈ લ્યો. હાલો તો એક બીક ફોટા પાડી લઈ. અને આજના બ્લોગમાં આટલું જ. બીજા બ્લોગમાં મળીએ. ત્યાંથી બધાને બાય બાય. બધાને જય શ્રી રામ. અને વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દીજો. હાલો તો બીજા બ્લોગમાં મળીએ.